અને મુદ્દો છે રેવ પાર્ટી. રેવ પાર્ટી એટલે દારૂ, ડ્રગ્સ, મ્યુઝિક, નાચગાન આ બધું જ કોકટેલ એક સાથે. આ પાર્ટી છાનામાના આયોજિત કરવામાં આવે છે. મોટા શહેરોના યુવક યુવતીઓમાં રેવ પાર્ટી પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. આ રેવ પાર્ટીમાં બે પ્રકારના ડ્રગ્સ લેવામાં આવતા હોય છે, એસિડ અને એક્ટેસી, જે લેવાથી યુવાનો સતત 8 કલાક સુધી નાચે છે. એટલે એક ડ્રગ્સ અને ઉપરથી એ ફૂલ મ્યુઝિકમાં નાચવાનું એક જુનૂન પેદા થાય છે યુવાનોમાં. આખી પાર્ટી હોય છે આ રીતની. જે ગુજરાતમાં દારૂબંધી છે એ ગુજરાતમાં રેવ પાર્ટી થઈ રહી છે. આ સવાલની સાથે આજનો આ મહામંથનનો બીજો મુદ્દો કરવો છે કે અમદાવાદના શિલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મ હાઉસમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીનું આખું ચિત્ર સામે આવ્યું. કાયદા નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. દારૂની બોટલો, હુક્કા, વિદેશી નાગરિકો, એન્ટ્રી પાસના હિસાબથી ચાલતી ગેરકાયદે મોજ મસ્તીની આખી ઉજવણી. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે 13 વિદેશી નાગરિકો સહિત 20 લોકોને ઝડપી પાડ્યા. અને આ બધા લોકો જો કહીએ તો વિદ્યાર્થી છે. પાર્ટીમાં એન્ટ્રી પાસ 700 થી 15,000 સુધીના, જેમાં ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વર કેટેગરીમાં બધા પાસ વેચાયેલા હતા. પાર્ટીનું આયોજન કરનાર કેન્યાનો વ્યક્તિ જોન અને ફાર્મ હાઉસનો માલિક મિલન પટેલ. પોલીસે ઝડપી પાડ્યો છે અને 48 દારૂની બોટલો, 9 હુક્કા, 10 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો. અને ગુજરાતમાં જેટલા વિદ્યાર્થીઓ હતા, ગુજરાત યુનિવર્સિટી આસપાસની કેટલીક યુનિવર્સિટી કોલેજમાં ભણતા એ વિદ્યાર્થી, જેમને પોલીસે પકડી લીધા છે. હવે એમના પર કાર્યવાહી, એફએસએલ અને બધી જ વસ્તુ કરવામાં આવે છે. રાતભર જ્યાં નશો કરવામાં આવે છે ત્યાં જવાબદાર કોણ? એક સવાલની સાથે કે અહીંયા જવાબદાર કોણ છે? કારણ કે બધા વિદ્યાર્થી વિદેશી વિદ્યાર્થી હતા, પરંતુ એ વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા સુધી જે ગુજરાતમાં દારૂબંધી છે ત્યાં ડ્રગ્સ કેવી રીતે આવે છે, દારૂની બોટલો કેવી રીતે આવે છે, શું કોઈ સ્થાનિક વ્યક્તિનો હાથ એના પર છે કે કેમ? અહીંયા જવાબદાર કોણ છે? આ વિદ્યાર્થીઓ જવાબદાર, આયોજક કે પછી જવાબદાર એ સિસ્ટમ જે આ બધું જોતી રહી? એ સવાલની સાથે આજનો આ મહામંથનમાં ચર્ચા કરવી છે કે વિદ્યાર્થીઓની રેવ પાર્ટી કોના આશીર્વાદથી આ મોજ મસ્તી ચાલી રહી હતી? એટલે સૌથી મોટો સવાલ એ થાય છે કે કેન્યાનો વ્યક્તિ ત્યાંથી આયોજન કરે છે, ગુજરાતમાં રેવ પાર્ટી ચાલે છે, અને આ બધી વસ્તુ આવી ક્યાંથી? કોનો હાથ આમાં છે? કેવી રીતે આયોજન થતું હોય છે? કેવી રીતે આ બધી વસ્તુની ખબર પડી? શું છે આખો મામલો? અને આ જે શરૂઆત થઈ છે, કારણ કે રેવ પાર્ટીનું જો નામ સાંભળીએ તો એ મુંબઈ અને ગોવાના દરિયા કિનારાના યુવકો, એ વિસ્તારમાં આવી બધી પાર્ટીઓ થતી હોય છે, ત્યાં રેડ પડે છે. અને હવે આવી પાર્ટી ગુજરાતમાં, અમદાવાદમાં આવી પાર્ટી થઈ રહી છે, એટલે આ તો બહુ જ એક ચોંકાવનારી વાત કહી શકાય. શું છે હકીકત, એના પર ચર્ચા કરવી છે. નેતા ભાજપ અશ્વિનભાઈ બેંકર આપણી સાથે જોડાયા છે. નેતા કોંગ્રેસ હેમાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયેલા છે. નિવૃત્ત ડીવાયએસપી દીપકભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. દીપકભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. જેવી રીતે કહ્યું કે રેવ પાર્ટીનું જો નામ આવે તો મુંબઈ અને ગોવાના દરિયાકાંઠા યાદ આવે. પશ્ચિમી સંસ્કૃતિનું આખું અનુકરણ કરતા કરતા વિદ્યાર્થીઓ અહીંયા પહોંચ્યા. આ બધા વિદ્યાર્થીઓ બહારના છે. કેન્યાનો વ્યક્તિ અહીંયા આવીને પાર્ટીનું આયોજન કરે છે, અહીંયાનો જે માલિક છે. એટલે શું આમાં કોઈને કંઈ ખબર જ નહીં હોય? અને જો નહીં હોય તો એ વાત બિલકુલ ગળે નથી ઉતરતી, કારણ કે દારૂની બનાઈ કરવામાં આવે છે. દારૂના કેટલાય કિસ્સાઓ આમ તો સાંભળીએ છીએ કે અહીંયાથી આમ પકડાયો, આ વ્યક્તિ લે તો પકડાયો. પણ એ વચ્ચે આ બધી વસ્તુ આવી છે તો આશીર્વાદ કડી તો ક્યાંક જોડાતી હશે સર? આપની વાત સાથે હું 100% સંમત છું કે સ્થાનિક લોકોનું એની સાથેનું મિલાપીપણું. આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે એના મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી એના કાર્ડ પણ છાપવામાં આવેલા છે. એટલે કાર્ડ છપાવીને લોકોને જાણ કરે. 15,000 જેટલા કાર્ડ વેચેલા છે. તો આટલું મોટું બહારના વિદેશના વિદ્યાર્થીઓની એવી તાકાત નથી કે આટલું સારી રીતે આવું ઓર્ગેનાઇઝ કરી શકે. જગ્યા પસંદ કરવી, સ્કોચ વિસ્કીઓ અને જે હુકા અને જે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ તૈયાર કરવું, અને તૈયાર કરીને બધાને, અને આની પાછળનો ઉદ્દેશ એક બિઝનેસ છે. આ એક જાતનો ધંધો જ છે કે ભલે બધા રેવ પાર્ટીની વાત કરે, પરંતુ જે ઓર્ગેનાઇઝ કરે છે એની અંદરથી પૈસા ખેંચવા માટેનો અને વિદ્યાર્થીઓને પેલા કરવામાં. અને હું તો ત્યાં સુધી કહું, સ્થાનિક કોઈ પણ વ્યક્તિઓ એના આશીર્વાદ હશે. એના આશીર્વાદ વિના એની તાકાત નથી કે જાહેરમાં આટલું મોટું ફંક્શન, આવું મોટું કાર્યક્રમ કરી શકે.
અને સાથે સાથે હું સ્થાનિક પોલીસને પણ હું અભિનંદન આપીશ કે એ લોકોએ નિર્ભયપણે કેસ કરેલો છે. થોડો લેટ થયા છે મારી દ્રષ્ટિએ. જો વહેલા થયા હોત તો વધુ આરોપીઓ પકડાયા હોત અને એની ઇમ્પેક્ટ સોસાયટી ઉપર ખૂબ સારી પાડી શકાય. પણ તેમ છતાં લેટ ઇઝ બેટર ધેન નેવર. એટલે જે કંઈ સ્થાનિક પોલીસે જે એક્ટ કર્યો છે એ સ્થાનિક પોલીસને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હવે ખાસ રહી વાત આના ઇન્વેસ્ટિગેશનની, જે આરોપી પકડાયેલા છે એની પાસેથી પૂછપરછ દરમિયાન એની પાસે ઘણી બધી સારી માહિતીઓ પ્રાપ્ત થઈ શકશે. અને આ અગાઉ જો આવી રેવ પાર્ટી એ લોકો અહીંયા ઓર્ગેનાઇઝ કરી હોય તો એની વિગત પણ આપણે મેળવી શકીશું. એટલે એનું ઇન્વેસ્ટિગેશન ઇઝ પ્રોપર વેમાં થાય અને આરોપીઓ વિરુદ્ધમાં સમય મર્યાદામાં ચાર્જશીટ થાય અને કોર્ટની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને આવા આરોપીઓને સમય મર્યાદામાં સજા થાય તો આ સોસાયટી ઉપર એક સારો ઇમ્પેક્ટ પડે અને સોસાયટીની અંદર લો અવેરનેસ લોકોમાં આવે, કાયદાનું શાસન છે એ બધા લોકોને પ્રતીતિ થાય. ઓકે હેમાંગભાઈ, કેટલાય વિદેશના એવા આપણે વિડીયો જોયા છે જેમાં યુવાનો આળગોઠિયા ખાતા હોય, રસ્તા પર ગોથા ખાતા જતા હોય, કારણ કે નશામાં ધૂત એટલા બધા હોય છે. બાજુમાંથી કોણ જાય છે, શું છે એ કઈ ખબર નથી. હવે એ વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, હું એમ નથી કહેતી શીખવાડી રહ્યા છે, કારણ કે કેટલાય કિસ્સાઓ આપણે પણ ચર્ચા કરી છે કે દારૂ પકડાય છે, આમ છે તેમ છે. પણ આટલી મોટી અહીંયા પાર્ટીનું આયોજન એટલે અહીંયા તપાસનો વિષય અને સવાલ એ પણ થાય છે કે શું આ પહેલી વારનું આયોજન હતું? આની અગાઉ પણ આવી આયોજન કરવામાં આવ્યું હતું કે કેમ? એટલે આ આખું જે ઘટના છે એને તમે કેવી રીતે જુઓ છો? દીપકભાઈ વ્યાસે વાત કરી, પણ એની વાતમાં જે ખાંચાઓ છે એ આજ હું ગુજરાતની પ્રજાને આ ધ્યાન ઉપર લાવવા માંગુ છું. વ્યાસ સાહેબની વાતમાંથી જ આરોપીઓને પકડ્યા ને સજા થાય ને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે ને પોલીસ ખાતાની એક મોડસ ઓપરેન્ડી છે. મૂળ સુધી નહીં જવાનું, મૂળ સુધી માછલી જ પકડવાની, માછલી. કારણ કે આપે કીધું કોના આશીર્વાદથી આ ચાલે, જેવો આપે પ્રશ્ન શરૂઆતમાં પૂછ્યો તો આશીર્વાદ તો સરકારના એટલે કમળના જ હોય તો જ આ પ્રવૃત્તિ ચાલે. મારે વ્યાસ સાહેબને પૂછવું છે કે આ લોકોને પકડ્યા, બહુ સારું કર્યું, પકડ્યા એટલે સમાજમાં અસર થઈ જશે એવી તમે વાત કરી, ચાલો હું માની લઉં છું. મારો પ્રશ્ન એ છે કે દારૂ આવ્યો ક્યાંથી, એના મૂળમાં આપ ક્યારેય ઉતરો છો? કઈ બોર્ડરથી અંદર આવ્યો એના મૂળમાં આપ ક્યારેય તપાસ લઈ જાઓ છો? અમદાવાદ તો વચ્ચે છે, કાંઈ રાજસ્થાન બોર્ડરથી આવ્યો હોય, કાં એમપી બોર્ડરથી આવ્યો હોય, કાં મહારાષ્ટ્રથી આવ્યો હોય, ત્યાંના ચેક નાકા ઉપરના અધિકારીઓ અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે આપે ક્યારેય પગલાં લીધા? એક પણ અધિકારીને પકડ્યો કે વલસાડથી નવસારીથી દારૂ અંદર ઘૂસ્યો અને અમદાવાદમાં વેચાણો? વચ્ચે કેટલા જિલ્લા આવ્યા? ત્યાંની હાઈવે પોલીસ શું કરતી હતી? અચ્છા, રેવ પાર્ટી એટલે ડ્રગ્સ પાર્ટી. ડ્રગ આપણા માનનીય ગૃહપ્રધાને પોતાનો જ વાંસો થાપડીને કીધું કે અમે 32,000 કરોડ રૂપિયાની ડ્રગ પકડી. મને રાધાબેન એ સમજાવો કે ડ્રગનો ધંધો ઉધારીનો છે? કરિયાણામાં કે ચાની દુકાને કે પાનની દુકાને ચાલતો એમાં ડ્રગનો ધંધો છે? અફઘાનિસ્તાનથી આવ્યાનું મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રો કે છે તો 32,000 કરોડ રૂપિયા ભારતની બોર્ડર ક્રોસ કરીને અફઘાનિસ્તાન કઈ રીતે પહોંચ્યા એની કોઈ તપાસ આપે કરી છે? તમારી ઈડી ક્યાં ગઈ? તમારી સીબીઆઈ ક્યાં ગઈ? વચ્ચે જેટલી ડ્રગ પકડાણી એ અદાણી પોર્ટથી અંદર આવી છે એવું એ લોકોનું જ વિધાન છે. તો તમે એ પોર્ટ ઉપર કોઈ પગલાં લીધા છે? મારા પ્રશ્નના સીધા જવાબ આપવાની હું વાત કરું છું. જો તમે પકડો છો એ 10 રોટલિયા કહેવાય એ લોકોની ભાષામાં, 10,000નું જાવા મોટરસાયકલ વાપરતો હોય, મકાનને પ્લાસ્ટર ન હોય એવા માણસને તમે પકડીને પછી જેલમાં ખોસો છો અને પોતાનો વાસો થાબડો છો. મને વ્યાસ સાહેબ ઈ કહો કે હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીએ વિધાન કરેલું કે અમે 32,000 કરોડની ડ્રગ પકડી છે. પૈસા કઈ રીતે દેશની બોર્ડરની બહાર ગયા? 32,000 કરોડ થેલામાં ભરીને ગયા? કઈ રીતે ગયા? તમે એના મૂળમાં ક્યારેય ઉતર્યા છો?
નથી ઉતરતા. એટલે પછી તમે એમ કહો કે બહુ દાખલા સમાજમાં, અરે સમાજમાં દાખલા બેસે જ નહીં, કારણ કે કોઈ પણ જગ્યાએ તપાસના મૂળમાં તમે ઉતરતા નથી. ઠીક છે હેમાંગભાઈ, ફરી એકવાર આ આપની દારૂની પાસે બોટલ આવું. જે ઓકે VTV ના ઓકે સ્ક્રીન- દીપકભાઈ આપની પાસે આવું છું. અશ્વિનભાઈ પાસેથી પહેલી પ્રતિક્રિયા લઈ લઈએ. અશ્વિનભાઈ, આ આખી રેવ પાર્ટી આવી રીતે ચાલે છે, શરાબ શબાબની આ બધી ગોઠવણી કોણે કરી આપી, એ સૌથી મોટો એક સવાલ થઈ રહ્યો છે. યુનિવર્સિટીને ગંધ સુદ્ધા ન આવી, આસપાસના જેટલા લોકો છે એના સુધી માહિતી ન પહોંચી, ઘણા બધા સવાલો. અશ્વિનભાઈ, ચોક્કસથી આજે જે રીતે સિલજ ખાતે આવેલા એક ફાર્મમાં મિલનભાઈ પટેલ નામના વ્યક્તિના ફાર્મમાં આ રીતે યોજનાબદ્ધ આયોજન સાથે, બેનર સાથે પાર્ટી ગુજરાતમાં થાય તો એ સમાજ માટે અને સરકાર માટે પણ આપણા સૌ માટે ચિંતાજનક વિષય છે. ચિંતા થાય કારણ કે વિદ્યાર્થીઓ આની અંદર પકડાયા છે અને તે પણ વિદેશના વિદ્યાર્થીઓ છે, જેમનું કર્તવ્ય છે અભ્યાસ કરવો અને મસ્ત મોટી ફી ભરાય છે અને મસ્ત મોટી સ્કોલરશીપ પણ એ તેઓ પ્રાપ્ત કરે છે. ત્યારે એ વિદ્યાર્થીઓ અને કેન્યાના કોઈ ઓર્ગેનાઇઝર આવીને આ રીતે કોઈ સંકુલમાં, પ્રાઇવેટ જગ્યા અને વિદ્યાર્થીઓ જે સંકુલમાં રહે છે ત્યાંથી આ થતું હોય તો ચિંતાજનક વાત છે. પરંતુ પોલીસે યોજનાબદ્ધ રીતે આ આખા રેકેટનો પર્દાફાશ કરીને એને સ્થળ પર પકડી અને તમામ આરોપીઓને પકડી અને જેલ ભેગા કર્યા છે, એ પણ એક સાચી વાત છે. ઓકે, કારણ કે પોલીસની આ પ્રોએક્ટિવ કામગીરી એણે આ એક બહુ મોટો ઘટનાક્રમ થવાનો હતો એમાંથી રોકી અને એને પકડી અને જેલના હવાલે કર્યા છે. પોલીસની કામગીરીના બે પક્ષ લઈએ કે ચોક્કસથી આજે જે આપણને દેખાય છે એ પોલીસના અધિકારીઓ દ્વારા એમને મળેલી બાતમીના આધારે એમણે સચોટ કામગીરી કરવી હતી, એટલે સમય લઈને એમણે આ રેડ કરી અને બધાને પકડ્યા છે. ઓકે, સાથે સાથે અનેક જગ્યાએ પીસીબીની કામગીરી જે છે, પ્રિવેન્ટેશન ઓફ ક્રાઇમ બનતા પહેલા જે કામગીરી કરવાની હોય એની ઉણપ છે, એની પણ હું નોંધ લઉં છું. ઓકે અશ્વિનભાઈ, ઓકે ઠીક છે. દીપકભાઈ, હવે આપની વાત પણ રજૂ કરો, પરંતુ સાથે સવાલ એ પણ સર આપને પૂછવો છે કે ગુજરાતમાં દારૂ નથી વેચાતો, આ વાતને આપણે નથી સ્વીકારી શકતા, કારણ કે કેટલાય કિસ્સાઓ આપણે સામે આવે છે. તો પછી હવે આ પરિસ્થિતિ રેવ પાર્ટીમાં ન આવે, એને લઈને કોઈ ખાસ પગલા, એને લઈને કોઈ ખાસ કરી શકાય એવું જો આપને લાગતું હોય એક નિવૃત્ત ડીવાયએસપી તરીકે, તો એ પણ જણાવશો સાથે આપની વાત પણ. જ્યારે આપણે રેવ પાર્ટીની વાત કરીએ છીએ ત્યારે રેવ પાર્ટીની અંદર પોલીસે પોતે બાતમીને સારી રીતે ઓર્ગેનાઇઝ કરીને એને રેડ કરીને સક્સેસફુલ રેડ બનાવી. પોલીસ છે ને એની પાસે એક જ ખાલી આ રેડ કરવાનો આ એક જ કામ નથી. પોલીસ પાસે મલ્ટીફંક્શનલ રોલ છે. છતાં પોલીસ જ્યારે પણ પોલીસ બાબતમાં જ્યારે લોકો ચર્ચામાં આવે ત્યારે પોલીસ ઉપર દોષારોપણ કરવાનો તમામ લોકો પ્રયાસ કરતા હોય છે, પરંતુ જ્યારે પોતે પોલીસના અધિકારી તરીકે, પોલીસના કર્મચારી તરીકે એ પ્રોસિજરમાંથી પસાર થાય ત્યારે ખબર પડે કે કેટલા કલાક એ લોકો નોકરી કરે છે. અને સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે જ્યારે પોલીસ પોતે કામ કરે છે અને પોલીસ પાસે કાયદાની મર્યાદામાં રહીને પોલીસે કામ કરવાનું છે. કાયદો પોતાના ખિસ્સામાં લઈને પોતાની પાસે રાખવાનું નથી. અને ખાસ કરીને જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે આરોપી કોર્ટ આપણે પકડાય છે ત્યારે આરોપીને કોઈ પણ પોલીસ અધિકારીને એને થર્ડ ડિગ્રી કે મારવાના કે અપશબ્દ બોલવાનો પણ અધિકાર નથી. એ હ્યુમન રાઇટ્સના વાયોલેશન કોઈ પણ કરી શકાય નહીં. અને જો આરોપી પોતે મન બનાવી લે કે પોતે કોઈ પણ વસ્તુ નહીં બતાવે તો કોઈ વસ્તુ એની વસ્તુ કાઢવા માટે કોઈ બળજબરી કરી શકાતી નથી. એટલે ઘણી બધી વખત લોકો પોલીસને હલકું લે હવાલદારનું, પોલીસને કહી દો પોલીસ ખરાબ છે. પોલીસ
99% પોલીસ નિષ્ઠાપૂર્વક કામ કરે છે. Okay, આ સોસાયટીની એકાઉન્ટેબિલિટી પોલીસ સંભાળે છે અને આ સંદર્ભમાં જ્યારે પણ કોઈ પણ બાબતની ઝીણવટપૂર્વક તપાસ કરીને પછી એના ઉપર દોષારોપણ કરવું જોઈએ એવું મારું માનવું છે. ઓકે, ઠીક છે અશ્વિનભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી એક અંતિમ સવાલનો જવાબ જોઈએ છે કે આવી ઘટનાઓ હવે રિપીટ થતી અટકશે? અશ્વિનભાઈ, ખૂબ જ ટૂંકમાં. જરૂર અટકશે અને અટકાવવી જરૂરી છે. અને હું ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સરકાર આની ઉપર ચોક્કસથી ઝીરો ટોલરન્સની કામગીરી કરવા માંગે છે. અને એટલા માટે નિર્ણય પ્રાઇઝ જેવા અધિકારીશ્રીને એક દારૂની બધીને દૂર કરવા માટે એપોઇન્ટ કર્યા છે. પરંતુ કોક એવા અધિકારીઓ જે આ સમગ્ર પોલીસની કામગીરીને બદનામ કરે છે. ઓકે, હું સ્વીકારું છું આપના માધ્યમથી કે એ લોકો જાણે છે અથવા એમની જાણકારીમાં પણ જી, જી, અથવા જી, રોકી જી. નહીં શકવાના કારણે આ બનાવ બને છે. મારે સમયનો ખૂબ અભાવ રોકવા છે. માટે- દીપક સર, ફટાફટ આપની જે વાત છે ખૂબ જ ટૂંકમાં. હું મારા 36 વર્ષનો એક્સપિરિયન્સ એક જ સેન્ટેન્સમાં કહીશ કે પ્રોહિબિશન અને એના કેસો જે કરવામાં આવે છે એની અંદર પંચો તરીકે સારા પ્રતિષ્ઠિત સારા વ્યક્તિઓનું પાર્ટિસિપેશન હોવું જોઈએ. એ પંચો કોર્ટમાં આવીને પોતે પંચનામાને અનુમોદન આપે ત્યારે આરોપીને સજા થાય. 99% આ બંને મહાનુભાવોને પૂછો તમે કોઈ પંચમાં પ્રોહિબિશનના કેસમાં ગયા છો કે નથી ગયા? કોઈ બધા વાતો કરે છે, ડાઘ ઉડાડવા બહુ સહેલા છે, Okay, પરંતુ okay, સારા sir, વ્યક્તિ okay. પંચ તરીકે આવે અને સમય મર્યાદામાં કેસ ચાલે ઠીક અને છે. આરોપીને સજા થાય તો 100% સમાજ ઉપર કાયદાની ઇફેક્ટ Okay. 100% રહેશે રહેશે ને રહેશે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો શબાબ અને શરાબ આ બધી વસ્તુનું આયોજન કોણે કરી આપ્યું? કારણ કે વિદેશી વિદ્યાર્થીઓને લોકલ સાથ આમાં હોઈ શકે છે. જો કે હવે તપાસનું ધમધમાટ છે, તમામ એ વસ્તુ સામે આવશે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.